સૌરાષ્ટ્રમાં જામ્યો વરસાદી માહોલ। દ્વારકા જિલ્લામાં વરસાદ આવ્યો। ખંભાળિયા તાલુકામાં મુશળધાર વરસાદ વરસી રહ્યો છે। મોટી ખાખી ગામમાં પણ પવન સાથે વરસાદ, તો ગાજવીજ અને ભારે પવન સાથે મેઘરાજાનું આગમન થયું। તો આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, દ્વારકા જિલ્લાના છે। તો દક્ષિણ ગુજરાતની સાથે સાથે સૌરાષ્ટ્રમાં પણ વરસાદી માહોલ જામ્યો છે। સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં વરસાદ જોવા મળી રહ્યો છે। દ્વારકા જિલ્લામાં વરસાદ, તો ખંભાળિયા તાલુકામાં મુશળધાર વરસાદ વરસી રહ્યો છે। મોટી ખાખી ગામમાં પણ વરસાદ, પવન સાથે વરસાદનું આગમન થયું છે અને ગાજવીજ અને ભારે પવન સાથે મેઘરાજાનું આગમન થતાં તમામ લોકોમાં પણ રાહત અનુભવાઈ। કારણ કે જ્યાં એક તરફ ગરમીથી લોકો પરેશાન થઈ ગયા હતા અને ગરમીની વચ્ચે ઉકળાટની વચ્ચે વરસાદનું આગમન થતાં ગરમીથી પણ આંશિક રાહત મળી છે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા ગોવિંદ પાસેથી। ગોવિંદ, જે રીતે દ્વારકામાં લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા અને ભારે ઉકળાટની વચ્ચે વરસાદનું આગમન, કેવો માહોલ છે હમણાં? ચોક્કસ જણાવી દઉં તો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા ઘણો ટાઈમ ત્યાં ગરમીનો માહોલ હતો, ત્યારે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને મોડી રાતે વરસાદ પડ્યો હતો અને મોડી રાતેથી વહેલી સવાર સુધી વરસાદ પડ્યો અને વાવણી લાયક વરસાદ હોય તો ગરમીની રાહત થઈ અને વાવણી લાયક વરસાદ હોય તો ખેડૂતમાં પણ ખુશીનો માહોલ જોવા મળે છે। જી બિલકુલ ગોવિંદ, માહિતી બદલ આભાર। તો આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો દ્વારકામાં વરસાદ પડી રહ્યો છે। તો આ તરફ વલસાડમાં પણ વરસાદી માહોલ જામ્યો છે। વલસાડ જિલ્લામાં વહેલી સવારથી જ વરસાદ વરસ્યો। વલસાડ, પારડી, વાપી, ઉમરગામમાં હળવો વરસાદ નોંધાયો। દક્ષિણ ગુજરાતમાં છેલ્લા 3 દિવસથી છૂટો છવાયો વરસાદ પડી રહ્યો છે। આજે વહેલી સવારે ભારે પવન સાથે વરસાદ વરસ્યો। હવામાન વિભાગે પવન સાથે વરસાદની આગાહી કરી છે। તો આપને જણાવી દઈએ કે હવામાન વિભાગ દ્વારા 4 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે। તો દક્ષિણ ગુજરાતમાં છેલ્લા 3 દિવસથી છૂટો છવાયો વરસાદ નોંધાઈ રહ્યો છે। હાલમાં પણ વલસાડ જિલ્લામાં વરસાદ નોંધાયો। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા ઉમેશ પાસેથી। ઉમેશ, વલસાડમાં છેલ્લા 3 દિવસથી વરસાદી માહોલ, આજે શું પરિસ્થિતિ? જી વત્સલ, ચોક્કસથી જે રીતે હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી હતી તેને લઈને જે વલસાડ જિલ્લામાં જો વાત કરીએ તો વલસાડ, પારડી, ધરમપુર, કપરારા સહિતના જે વિસ્તારો છે ત્યાં આગળ વરસાદ વરસી રહ્યો છે। જે રીતે છૂટો છવાયો વરસાદ છેલ્લા 3 દિવસથી જિલ્લામાં પડી રહ્યો છે તેને લઈને જે ખેડૂતો છે તે ખેડૂતો દ્વારા વાવણી શરૂ કરી દેવામાં આવી છે। જે રીતે વરસાદ વરસ્યો છે, હવામાન વિભાગ દ્વારા પણ જે વરસાદની આગાહી કરવામાં આવી છે તેને લઈને વલસાડ જિલ્લામાં વિવિધ વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે। જી વત્સલ, બિલકુલ, માહિતી બદલ આભાર ઉમેશ। તો વલસાડના દ્રશ્યો, વલસાડમાં વરસાદી માહોલ જામ્યો છે। છેલ્લા 3 દિવસથી છૂટો છવાયો વરસાદ પડી રહ્યો છે। વલસાડ જિલ્લાના જે વિસ્તારો છે એ વિસ્તારમાં વરસાદ નોંધાયો। વાત કરીએ કચ્છની, તો કચ્છ જિલ્લામાં પણ વરસાદી માહોલ જામ્યો છે। હવામાનની આગાહી વચ્ચે મેઘરાજાનું આગમન થયું। મુન્દ્રા પંથકમાં સવારથી વરસાદી માહોલ જામ્યો છે। વવાર અને આસપાસના વિસ્તારમાં પણ વરસાદ નોંધાયો। ભારે ઉકળાટ બાદ વરસાદ થતાં લોકોને રાહત મળી। તો આ તરફ કચ્છમાં પણ વરસાદી માહોલ, ભારે ઉકળાટ બાદ વરસાદ થતાં લોકોને રાહત મળી રહી છે। એક તરફ હવામાન વિભાગ દ્વારા આગાહી કરી છે, વરસાદની 4 દિવસની આગાહી કરવામાં આવી છે અને આગાહીના પગલે અત્યારે કચ્છમાં પણ વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે। ઉલ્લેખનીય છે કે શનિવારે કચ્છના રાપરમાં પણ વરસાદ નોંધાયો હતો। તો આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, કચ્છ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે। જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે। કેશોદ શહેરમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો, તો કેશોદ શહેર સહિત ગ્રામ્ય પંથકમાં પણ વરસાદ વરસી રહ્યો છે। ભારે ગરમી બાદ વાતાવરણમાં પલટો આવ્યો। વરસાદ શરૂ થતાં લોકોને બફારામાંથી રાહત મળી। તો આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, જૂનાગઢના છે। જૂનાગઢમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। કેશોદ શહેરમાં ધીમી ધારે વરસાદનું આગમન થયું, તો કેશોદ શહેર સહિત ગ્રામ્ય પંથકમાં વરસાદી માહોલ જામ્યો છે। એક તરફ ભારે ગરમી અને ગરમી બાદ વાતાવરણમાં પલટો આવ્યો। વરસાદ શરૂ થતાં જ લોકોને બફારામાંથી રાહત મળી છે। પોરબંદર જિલ્લામાં વરસાદી માહોલ, અસહ્ય ઉકળાટ બાદ મેઘરાજાની પધરાવણી થઈ છે। પોરબંદરમાં વહેલી સવારથી ઝરમર વરસાદ વરસી રહ્યો છે। ઝરમર વરસાદ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી। તો આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, પોરબંદરના છે। એક તરફ દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદી માહોલ જામ્યો છે, કચ્છમાં પણ વરસાદ પડી રહ્યો છે, તો બીજી તરફ સૌરાષ્ટ્રમાં પણ વરસાદી માહોલ જામ્યો છે। દ્વારકા, પોરબંદર, જૂનાગઢ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે। છેલ્લા 24 કલાકમાં 21 તાલુકામાં વરસાદ નોંધાયો। હાલમાં આપ આ દ્રશ્યો જોઈ રહ્યા છો, પોરબંદરના છે। પોરબંદરમાં ઝરમર વરસાદ શરૂ થતાં જ ઠંડક પ્રસરી છે। બફારાથી, ઉકળાટથી લોકોને રાહત મળી છે। પોરબંદર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં જે રીતે 2 ઇંચથી લઈ અને 1.5 ઇંચ જેટલો જે શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડ્યો છે, તેના કારણે શહેરના
અનેક વિસ્તારોમાં જે પાણી છે તે ભરાવાની સમસ્યાઓ સામે આવી છે. આપણે હાલ ઊભા છીએ પોરબંદર શહેરના છાયાચોકી વિસ્તારમાં. આ જોઈ શકો છો આપ કે એક ઘરની અંદર જે આ પાણી છે તે પાણી ઘૂસી ચૂક્યા છે અને એના કારણે સમગ્ર જે આખું જે ઘર છે તેની અંદર પાણીનો જે ફેલાવો છે તે જોવા મળી રહ્યો છે. અહીંના જે રહેવાસી જે છે, સ્થાનિક જે છે માજી છે, તેમની સાથે વાત કરીએ. માજી, આ કેટલા વર્ષથી આ પરિસ્થિતિ છે અને અત્યારે ઘરમાં કેવી નુકસાની છે? અમારે 2 વર્ષથી આ સમસ્યા છે આ પાણીની. અહીં પાઇપ નાખી ને ત્યારે પાણી ઘરમાં ન ગળતું, ફરિયામાં આવતું. તો 2 વર્ષથી આવે. અમારે શેટી ગાડલા બધું પલળી ગયું. આજ વખતે હવે એવું પલળ્યું નથી ઓલે વર્ષે. અને આજે સામાન બધું પલળી ગયા ને ઉપર ચડાવી દીધો. હવે અમે ઉપર રસોડું લઈ જવાના છે અત્યારે. છોકરો આવે ને મારો ત્યારે. અત્યારે હું એકલી સવાઈ. એટલે આ જે પાણી ભરાણું એ કેના કારણે? અહીંયા જે ગટર કે નથી, કોઈ નિકાલ વ્યવસ્થા? આ બાજુ છે ને ઓલા ખોલી નાખે ને પછી વહી જાય પાણી. તો ઘરમાંથી તો ઘડીકમાં ન જાય, અમારે ઉલેચવું પડશે, ખાદ નથી ને એટલે. અને ફરિયામાંથી તો પછી વારીએ ને તો વહી જાય. જો આ ઓયડીમાં ભર્યું છે પાણી. કેટલી નુકસાની, કેવી નુકસાની છે આમાં? અત્યારે તો થોડી થોડી થઈ. અત્યારે પહેલી જ વાર વરસાદ થયો ને એટલે. હજી શું માગણી છે તમારી નગરપાલિકા પાસે? અમારી માગણી છે કે અમને સુવિધા કરી દે, રહેવાની વ્યવસ્થા કરી દે બસ. અમારે એટલે અમારે નુકસાન ન થાય, કઈ અમે હેરાન ન થાય. ઓડી ઉંમરે હેરાન થવું પડે છે અમારે, બરાબર ને? વહુ અમારી નથી હાજર, ડિલિવરી ઉપર છે બિચારીને. આ પૂરા દિવસો છે નહીં એટલે બહુ તકલીફ છે અમારે. છોકરાની દુકાન છે જુબેલીમાં છે, અત્યારે ત્યાં ગયો અને કે માણસોને તેડી આવ્યા. ફ્રીજ ને અમારે ઉપાડવું, બધે પાણી ફ્રીજમાં ગળી જાય છે પાણી. એ ઉપાડવું છે અત્યારે, ઓલા માણસોને લઈ આવે ને એટલે. તો જે રીતે જે આ જે માજી છે તેમણે જણાવ્યું કે જે તેમનો ઘર છે તેની અંદર આ જે જોઈ શકો છો કે પાણી જે ભરાયા છે, આ પાણી ભરાવાનો જે પ્રશ્ન છે છેલ્લા 2-4 વર્ષથી આ જ પ્રકારે સામે આવે છે. જ્યારે વરસાદ પડે ત્યારે અહીંના જે સ્થાનિકો છે તેમના ઘરોમાં આ જ રીતે પાણી ઘૂસી જતા હોય છે. એ જે મુખ્ય કારણ જે છે કે આ જે રસ્તો જે બનાવવામાં આવ્યો છે સીસી રોડ, તેની અંદર પાણી નિકાલ માટે થઈને કોઈ ગટર વ્યવસ્થા કરવામાં નથી આવી, જેના કારણે આ જે સમસ્યા છે તે સ્થાનિકોને દર વર્ષે સહન કરવાનો વારો આવે છે. અજય સિલુ, ઝી મીડિયા, પોરબંદર.